ગુરુ શિષ્યના લાંછન સંબંધોને લાંછન લગાડે એવી એક ઘટના સામે આવી છે। આમ તો ગુરુ વિના જ્ઞાન નહીં કહેવાય છે, ગુરુની પદવી સૌથી ઊંચી હોય છે, પણ આજકાલ ખબર નહીં એવા કેટલા હવસ ભૂખ્યા ભેડિયાઓ છે કે જે ગુરુનું સ્વરૂપ ધારણ કરીને બેઠા છે, શિક્ષણ જગતને લાંછન લગાડે છે। અને આવો જ એક હવસખોર આ કોલેજની અંદર પણ હતો, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતો હતો, વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ મોકલ્યા હતા અને ત્યાં સુધી કહ્યું હતું કે કાલે બોલાવી હતી, આવી કેમ નહીં। અને એ પછી એ વિદ્યાર્થીનીનો પિત્તો ગયો, એને મિત્રોને જાણ કરી અને એની બહેનપણીઓએ કોલેજ પ્રશાસનને એની જાણ કરી છે અને હવે કોલેજ દ્વારા ઇન્ટરનલ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે। શુક્રવારે 28 તારીખે ફેબ્રુઆરી મહિનો હતો અને એ દિવસે છોકરાઓ આવ્યા અને અમારી જોડે પ્રશ્નો કરી કે સાહેબ અમારા માર્ક કાપી લે છે અને હાજર હોય તો અમને હાજરી અમારી પૂરતા નથી, આવા બધા પહેલાં કર્યા ને અમને મેસેજ આવે છે તો મેં કીધું આપણે ત્યાં વુમન સેલ છે તો તમે મને વાત ન કરી શકો બેનો હોવાને કારણે, તો બેન મેડમને તમે એ વાત કરી શકો વુમન સેલમાં અને પછી આપણે એની માટેની કાર્યવાહી કરી શકીએ।